નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ફાયર સેફટીને લઈને ગંભીર પ્રશ્નો વચ્ચે આજે ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે। સ્પેશિયલ ફાયર ઓફિસરની આગેવાનીમાં હોસ્પિટલની ફાયર સિસ્ટમની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। હવે તપાસમાં શું સામે આવે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ફાયર સેફટી સિસ્ટમને લઈને લાંબા સમયથી સવાલો ઉઠી રહ્યા હતા। હોસ્પિટલના વિવિધ વિભાગોમાં સ્થાપિત ફાયર સિસ્ટમ ઘણી જગ્યાએ યોગ્ય રીતે કાર્યરત ન હોવાના અહેવાલો સામે આવ્યા હતા। આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને વડોદરા મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગે આજે હોસ્પિટલમાં આકસ્મિક ચકાસણી હાથ ધરી હતી। આશરે 37 એકરમાં ફેલાયેલી અને 13 જેટલી ઇમારતો ધરાવતી હોસ્પિટલમાં ફાયર સેફટી માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। તેમ છતાં સિસ્ટમની કાર્યક્ષમતા અંગે સતત સવાલો ઊભા થતા રહ્યા છે। સ્પેશિયલ ફાયર ઓફિસર નફીસ મલિકની આગેવાનીમાં હોસ્પિટલની ફાયર એલાર્મ સિસ્ટમ, હાઇડ્રન્ટ લાઇન, અગ્નિશામક સાધનો સહિત તમામ સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર તપાસ કરવામાં આવી હતી। અધિકારીઓએ જણાવ્યું કે તપાસ પૂર્ણ થયા બાદ જ્યાં પણ ક્ષતિગ્રસ્ત ફાયર સાધનો અથવા બેદરકારી સામે આવશે ત્યાં જવાબદાર અધિકારીઓ સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે આ તપાસ બાદ ખરેખર જવાબદારો સામે કડક પગલાં લેવાશે કે પછી મામલો માત્ર ઔપચારિક કાર્યવાહી સુધી જ સીમિત રહેશે। એનું આપણે જે ફાયરના સાધનો લાગ્યા છે એમની તપાસ કરવા માટે આવ્યા છે, બરાબર છે કે નહીં। અમુક જગ્યાએ સેફટી નથી ફાયરની, અમુક જગ્યાએ પંપનો ઇસ્યુ, બીએમસીએ નોટિસ બી આપી છે, વારંવાર નોટિસ આપે તો બી આ લોકો કરતા નથી। ના, એ ચેક કરવા માટે જ આવ્યા છીએ અમે, એ બરાબર ચાલે છે કે નથી ચાલતું એનું પ્રોપર ઇન્સ્પેક્શન થશે અને પછી એ રિપોર્ટ અમે બનાવીને બીએમસીમાં સબમિટ કરીશું। બધી લગભગ 13 બિલ્ડિંગો છે, ઘણા બધા છે, રિપોર્ટમાં આવશે। ના, એ જે નોટિસ આપી છે એના વિશે મને અત્યારે જાણ નથી। મેં બી ચેક કર્યું, પંપ મેં ચાલુ કર્યું તો ચાલુ થયું છે અને હજી પણ જે ઇન્સ્પેક્શન છે એ ચાલુ છે, પત્યું નથી। ઇન્સ્પેક્શન લગભગ આજના દિવસમાં પતી જશે। અહીંયા બરોડાથી જ।